નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે એવી નદીની. એક નદી કે જે ક્યારેક છત્રપતિ સંભાજીનગર માટે જીવનરેખા હતી, પરંતુ પછી તે ઝેરી કચરાથી ભરેલા નાળામાં ફેરવાઈ ગઈ હતી, જેને લોકો ભૂલી ગયા હતા. પરંતુ એક સમુદાયના નેતૃત્વવાળી ચળવળે તેની ખોવાયેલી નદી માટે પગલાં લીધા. આજે તે 94,000 દેશી વૃક્ષો, 11 મીઠા પાણીના ઝરણા અને જૈવ વિવિધતાવાળું રિવરફ્રન્ટ છે, જ્યાં 2 વર્ષથી પૂર આવ્યું નથી. આ સફળતાને એક પ્રતિષ્ઠિત વૈશ્વિક પુરસ્કાર પણ મળ્યો છે. નદીઓ આપણી સંસ્કૃતિની ધરોહર છે. હજારો વર્ષોથી નદીઓના કારણે જ સંસ્કૃતિનો વિકાસ થયો છે. જો નદીઓ વિલુપ્ત થઈ જશે, ગંદી થઈ જશે, તો સંસ્કૃતિનો વિનાશ નક્કી છે. જે નદીની વાત કરવાની છે એની વિશેષ માહિતી જોઈએ તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હમણાં સોશિયલ મીડિયા પર મને એક પોસ્ટ મળી, કહાની ખામ નદીની. કચરાના ઢગલામાંથી સુંદર રિવરફ્રન્ટ સુધીની કથા. વર્ષો પહેલાં છત્રપતિ સંભાજીનગરમાં ખામ નદી શહેર માટે જીવનરેખા હતી. તેની નહેરોમાંથી હજારો લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળતું હતું. પરંતુ સમયની સાથે આ નદી ઝેર અને કચરાથી ભરેલા જળાશયમાં ફેરવાઈ ગઈ. કોઈ પણ તેની પાસે જવા માંગતું ન હતું. લોકો આ નદીને નાળું માનવા લાગ્યા હતા. 2020 સુધીમાં ખામ નદી મરણ પથારીએ હતી, પરંતુ આજે તે એક શાનદાર ઉદાહરણ બની ગયું છે. કેવી રીતે સમુદાયની પહેલ સમગ્ર ઇકોસિસ્ટમને નવું રૂપ આપી શકે છે એ એણે સાબિત કરી દીધું. ઇકોસત્વ જેવી શહેરની ઘણી એનજીઓએ આ મોટા ફેરફાર માટે પગલાં લેવાનું શરૂ કર્યું. 6 મહિનાના સંશોધન પછી નદીના પ્રદૂષણના સ્ત્રોતો, કચરાના હોટસ્પોટ અને ગટર લાઇનના કનેક્શનોનો નકશો બનાવવામાં આવ્યો. ઓર્થોફોટો સર્વેક્ષણ અને ડેટા વિશ્લેષણનો ઉપયોગ કરીને એક યોજના બનાવવામાં આવી. પછી નદીની સફાઈ અને ડ્રેજિંગ માટે એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી. આ પ્રયાસ દ્વારા 54 એકરથી વધુ નદી કિનારા સાફ કરવામાં આવ્યા, પાણીના 11 ઝરણાને પુનર્જીવિત કરવામાં આવ્યા અને 94,000 વૃક્ષો વાવવામાં આવ્યા. ભવિષ્યમાં પ્રદૂષણને રોકવા માટે ટીમે નગરપાલિકા સાથે મળીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કર્યું. પુલો પર કચરો નાખવાથી રોકવા માટે કચરાની જાળી અને ગટર ડાયવર્ઝન સિસ્ટમ લગાવવામાં આવી. ઇકોસત્વ એ ઉન્નતિ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસ પણ શરૂ કરી, જેમાં 600થી વધુ સફાઈ કર્મચારીઓને નગરપાલિકાની નોકરીઓમાં સામેલ કરવામાં આવ્યા. ટીમે 110 કચરા પોઈન્ટની ઓળખ કરી અને તેમને સાફ કર્યા જ્યાંથી કચરો નદીમાં પડતો હતો. ઘણી જગ્યાએ કચરાના ઢગલાને પોકેટ પાર્કમાં બદલવામાં આવ્યા, જ્યાં સ્થાનિક કલા અને દેશી છોડની ઝલક જોવા મળે છે. પરિણામ એ આવ્યું કે ખામ નદી માત્ર સાફ જ નથી થઈ, પરંતુ તે શહેરનું સાંસ્કૃતિક કેન્દ્ર બની ગઈ. આ જગ્યા સામુદાયિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું, જેમ કે બર્ડ વોચિંગ ટૂર, જૈવ વિવિધતા વોક વગેરે. આજે 25,000થી વધુ પરિવારો અહીંની વેસ્ટ કલેક્શન સર્વિસીસ સાથે જોડાઈને રોજગારનું નવું સાધન મેળવી રહ્યા છે. આ ઉપરાંત ખામ નદી છેલ્લા 2 વર્ષથી પૂરમુક્ત બની ગઈ છે. ખામ નદી ભારતની પ્રથમ મોસમી નદી છે, જેને રિવર સિટીઝ એલાયન્સ હેઠળ અર્બન રિવર મેનેજમેન્ટ મળ્યું છે. 2024માં ખામ નદીના રિસ્ટોરેશન મિશનને વૈશ્વિક સંસ્થા દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો. આ વૈશ્વિક સફળતા એ સાબિત કરે છે કે કોઈ પણ નદી બચાવી શકાય છે. આવી જ રીતે ગુજરાત અને ભારતની વિલુપ્ત થતી અને ગંદી થતી નદીઓને આપણે બચાવવી જોઈએ.